તો ભાજપના ધારાસભ્યોના નિવેદન પર કોંગ્રેસને બોલવાનો મોકો મળ્યો। ધારાસભ્ય શૈલેષ પરમારે અધિકારી રાજ પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસના તો નહીં, ભાજપના ધારાસભ્યોને પણ અધિકારીઓ માહિતી નથી આપતા। હવે જો અમને જવાબ નહીં મળે તો આગામી સંકલન સમિતિમાં અમે સીએમને હાજર રહેવા કહીશું। આ સાથે તેમણે એ પણ દાવો કર્યો કે મારા મત વિસ્તારમાં સમયાંતરે ડેપ્યુટી કમિશનરો બદલાઈ જાય છે, કામ અધૂરા રહે છે, સાથે સરકાર અધિકારી રાજથી ચાલતી હોવાનો આરોપ પણ લગાવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોના પણ કામ થતા નથી, તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીના ફક્ત હું અને ઇમરાનભાઈ બંને જ છીએ, એટલે અમારા કામો ના થાય જરૂર એ વ્યાજબી ભાવ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એ અધિકારીઓનો વહીવટ છે, બાબુઓનું રાજ છે, બાબુઓ કોઈનું સાંભળતા નથી। અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દરેક મિટિંગની અંદર એકનો એક પ્રશ્ન વારંવાર કોર્પોરેશનની આ મિટિંગમાં કહે છે, પણ એ મિટિંગની અંદર એનું નિરાકરણ થતું નથી। એટલે આ પરિસ્થિતિ આપ સમજી શકો છો કે બાબુઓના રાજની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પ્રજાલક્ષી કામો કોઈ સંજોગોમાં થતા નથી। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જે પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું કે આજે સવારે કલેક્ટરની મિટિંગ હતી, કલેક્ટરની મિટિંગમાં પણ હું સવારે ગયો હતો, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે પ્રમાણે લાચાર અને મજબૂરી મેં એમની જોઈ કે આ જે પ્રમાણે રજૂઆત કરતા હતા કે અમારા કામો નથી થતા, એ કલેક્ટરશ્રીને રજૂઆત કરતા હતા। આજે કમિશનરશ્રીની મિટિંગના અંદર પણ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એ જ રજૂઆત કરતા હતા કે અમે જે કામો સૂચવ્યા છે, દોઢ વર્ષ થઈ ગયા, એ કામોનું આજ સુધી કોઈ અમને માહિતી નથી મળતી, એવી પરિસ્થિતિ છે। જે ધારાસભ્યની રજૂઆત સાંભળતા મને એવું લાગી રહ્યું છે કે ડબલ એન્જિનની જે સરકારની વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતના અંદર ડબલ એન્જિનની સરકાર છે, આ ડબલ એન્જિનની સરકાર અત્યારે ફેલ થઈ ગયેલા છે।